કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભાવનગરમાં મિની કુંભ અને શાહી સ્નાનનું ભવ્ય આયોજન કરવામાં આવશે। કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં કોડિયાક ખાતે તારીખ 26/2/2025 મહાશિવરાત્રિના દિવસે સવારે 7 થી 10 કલાક સુધી એક દિવસીય મિની કુંભ અને શાહી સ્નાનનું ભવ્ય આયોજન કરવામાં આવશે। જે શ્રદ્ધાળુઓ કોઈ પણ કારણોસર પ્રયાગરાજ મહાકુંભમાં જઈ શક્યા નથી અને તમામ શ્રદ્ધાળુઓ માટે આ મિની કુંભ અને શાહી સ્નાનનું વિશેષ આયોજન કરવામાં આવશે। ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગરના અને તમામ ગુજરાતના મિત્રો માટે, શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે મિની કુંભનું। જ્યાં મિત્રો ઘણા બધા લોકો એવા છે જે કોઈપણ કારણોસર મહાકુંભ પ્રયાગરાજમાં જઈ શક્યા નથી, તો તેઓ લોકોની ખૂબ લાગણી હતી કે સાહેબ આપણે ભાવનગરમાં આવું કંઈક આયોજન કરીએ। તો તમામ લોકોની લાગણીને ધ્યાન આપીને આપણે ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે એક વિશાળ મિની કુંભનું આયોજન કર્યું છે, જ્યાં અમૃત સ્નાન પણ કરવામાં આવશે। સાથે જ ઘણા બધા મિત્રો અહીંયા અલગ અલગ સંસ્થાઓ અને ભાવનગર તંત્ર 5 શિવલિંગ ઉપર રુદ્રી પૂજા કરે। અલગ અલગ લોકો અલગ અલગ શિવલિંગ ઉપર રુદ્રી પૂજા અને પ્રયાગરાજથી લાવેલું સંગમનું જલ અહીંયા આપણે જલ અભિષેક એના દ્વારા કરશું। સાથે જ એક જે માન્યતા છે કે પ્રયાગરાજમાં સ્નાન કરવાથી પાપહીન થતા હોય છે, તો જે ગંગા, યમુના, સરસ્વતી યા નર્મદા, કાવેરી જેટલી બી નદીઓ છે તે છેલ્લે તો દરિયામાં જ મળતી હોય છે। તો દરિયા આપણા માટે એક વિશેષ ભગવાન કહેવાય, જલ દેવતા કહેવાય। તો તે દરિયાની અંદર જ આપણે ડૂબકી મારીએ તો તમામ નદીઓની અંદર ડૂબકી મારી તેવા જેવું જ આપણે પુણ્ય મળતું હોય છે। સાથે જ મહાકુંભની એક જે વિશેષ વાત છે એ આ છે કે તમામ ગ્રહો નક્ષત્ર મળતા હોય છે અને મહાકુંભનું યોગ બનતું હોય છે। તો ગ્રહ નક્ષત્ર મળતા હોય છે, એનું યોગ બનતું હોય છે, આખા બ્રહ્માંડમાં એની અસર થતી હોય, એની આખા બ્રહ્માંડમાં ઉર્જા હોય છે। તો જે લોકો પણ કોઈપણ કારણોસર પ્રયાગરાજ નથી જઈ શક્યા અને એમને મનમાં કંઈ ને કંઈક રહી ગયું હોય કે ભાઈ અમે પ્રયાગરાજ નથી જઈ શક્યા, તેમનું દુઃખ થતું હોય, જેની ચિંતા થતી હોય, તો કોઈને ચિંતા કરવાની જરૂર નહીં। કાવડ યાત્રા સમિતિ દ્વારા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રિના દિવસે તારીખ 26/2/2025ના રોજ સવારમાં 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અમૃત સ્નાન અને શિવજીની રુદ્રી પૂજાનું આયોજન અહીંયા રાખેલ છે। જલાભિષેક કરીને તમામ શ્રદ્ધાળુઓએ પોતપોતાના પરિવાર સાથે ત્યાં પધારે અને આ મિની કુંભનું એક આનંદ મેળવે, લાભ મેળવે, આવી આપ સૌને હું વિનંતી કરું છું, આપ સૌને આહ્વાન કરું છું કે ત્યાં જોડાય અને આ કુંભ સ્નાનનો લાભ લે। ખાસ કરીને વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે? કોના માટે? શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થા અમે મંત્રેશ સર્કલથી કરેલી છે, જેમની અંદર અમે ભાવનગર એસટીનું, ભાવનગર તંત્રનું સહયોગ બી લઈશું અને શ્રદ્ધાળુઓને મંત્રેશ કોમ્પ્લેક્સથી, મંત્રેશ સર્કલથી નિષ્કલંક મહાદેવ સુધી આવવા જવાની વાહન વ્યવસ્થા થઈ જાય તેવું અમે ગોઠવણ કરેલું છે। કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નહીં। તમામ શ્રદ્ધાળુઓ, જે તે માણસ આ કુંભમાં ડૂબકી લગાવવા માંગતા હોય, જે લોકો પ્રયાગરાજ જઈ આવ્યા, એ ભાઈઓ પણ, એ બહેનો પણ, એ શ્રદ્ધાળુઓ પણ આપણા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક અમૃત સ્નાનનો લાભ લે, એવી આમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી। કેટલા કાવડિયા જોડાશે? આમની અંદર તો કોઈ લિમિટ નથી। જેટલા બી લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવવા માંગે છે તમામના માટે ભાવનગર તંત્રના સહયોગથી પણ અમે એની સેવા લેવાના છે, તંત્રની સેવા બી લેવાના છે। અમારી કાવડ યાત્રા સમિતિ, અમારા વોલેન્ટિયરો, તમામ પોલીસના જવાનો અને તંત્રના લોકો અમને ખૂબ સહયોગ કરવાના છે તે કામમાં, અને ત્યાં જેટલા બી લોકો આવશે તમામને અમે આવકારીએ છીએ, તમામની સેવા કરશું। કોઈ જાતનું ચાર્જ નથી અને ત્યાં પ્રસાદી પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટેશન માટે જે સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે, પ્લસ અમારા દ્વારા જે કરવામાં આવશે તેનું જે નીતિ નિયમ મુજબ થતું હશે એનું અમે ટૂંક સમયમાં બહાર પાડશું। સંખ્યામાં તો હવે ભાવનગર છે અને ભાવનગરના આજુબાજુના લોકો, ગુજરાતના લોકો પણ ત્યાં આવવાના છે, તો એની કોઈ ગણતરી તો ન કરી શકીએ, પણ હું માનું છું કે જેટલા લોકો વધુ ત્યાં આવે અને એનો લાભ લે એવી મારી સૌને લાગણી છે મારી આવી।